આવ્યા છે। કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ભાજપે ગુનેગારોને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને પોતાના ગુનેગાર ઉમેદવારોને બચાવવા માટે ભાજપે પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હોવાનો કોંગ્રેસના નેતાઓનો દાવો છે અને કોંગ્રેસ પરિપત્ર રદ કરવાની માંગ કરી છે। ગુનેગારો જો ક્યાંક બેઠા હશે તો સમજી શકાય કે ગામડાઓની અંદર કોઈ પણ વ્યક્તિ માતા પારેને આપણે જોઈ જ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં રાજકોટથી નજીક જેને આપણે બિહારથી ઓળખીએ છીએ ગોંડલ, ત્યાં કેવી રીતે ચૂંટણી લડી શકાય છે, એવી જ રીતે જે સમગ્ર જિલ્લાઓની અંદર માથાભારે તત્વોને છૂટો દોર આપવાનું કામ આ ભ્રષ્ટાચારી તંત્રે ભારતીય જનતા પાર્ટીએ કર્યું। ફોર્મ ભર્યા ત્યારથી દબાણો કરવા, ધમકીઓ મારવી, ગોંડલ હોય કે બરોડા હોય હરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તંત્ર આવ્યું। તંત્ર પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સાથે જ જોડાય છે। પોલીસ ડિપાર્ટમેન્ટના નામ ખુલ્યા, જે પીઆઈની બદલીઓ થઈ ગઈ હોય એ પીઆઈ જે તે સ્થળે ના ગયા હોય અને આ બનાવો બન્યા। એટલે ક્યાંક કાયદાની જે ગૂંચાળ છે એમાંથી બહાર કાઢવાનો કે જ્યાં જ્યાં એનાથી આવા એને ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારોને બુથની અંદર જાતા કોઈ ના રોકે એટલે આ પરિપત્રની અંદર એક રસ્તો કાઢ્યો હોય એવું સ્પષ્ટ થાય। ગુંડાઓ, સજા પામેલા, ખૂન કેસ, ટોર્ચર, ખંડણી, બળાત્કાર આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે એવો આ પરિપત્રનો સીધો અર્થ થાય છે। જનમત ખસકી જતા હાર ભાળી ગયેલી ભારતીય જનતા પક્ષ ગુંડાઓ અને અપરાધીઓના શરણે ગઈ છે અને જનમતને આવા દાગી કલંકિત લોકોને